માતાજી જય મામાજી। તો મિત્રો આ છે મામાજીનો અસવાર, એટલે કે બે ઘોડી કાળી અને ધોળી ઘોડી છે મામાજીના જોડલો। આ બે ભાઈઓ છે અને અદ્ભુત મંદિરનો નજારો છે, જોવાની મજા આવશે। અડીખમ એક શેણ ઊભી છે। તો જો આ છે અમારા ગામના મામાદેવ, પરચાળુ મહત્વના ગાયો વારે ચરનારા એટલે મામાજી। આ છે મિત્રો પાછળનો ભાગ તમે જોયો। આપણને તો મામાજીએ ઘણું આપ્યું છે અને મારો વિલોગ જોવો એને ઘણું આપે। તો જુઓ મિત્રો, તમને મામાજીના દર્શન પણ કરાવું છું, તો લાઈવમાં દર્શન બી કરી લો। અને એક એવું રહસ્ય, આ ઝાલ વેલી આખા વાવાઝોડું આવ્યું પણ લગીર જોરકો નથી પડ્યો, એવો પરચો છે। ફટાફટી કટકો લઈને આપણે આવી ગયા છે પાલડી, વળી પાલડી બજારમાં આવ્યા છે। હવે શું થવાનું તો કોને ખબર। દરજી કને જવું છે, દરજી કને થોડાક મળી લઈએ, પછી દરજીને વાત કરી લઈએ કે શું કરે છે ભાઈ, કેમ છે। તો બે ત્રણ ભાઈ બંધોને પણ માપ લેવરાયો અને દરજી કને આવ્યા। આપણા કપડાં કોઈ સીવીએ નથી। આ છે મિત્રો દરજીની દુકાનને જો અવશ્ય મુલાકાત કરજો। કપડાની સિલાઈ એકદમ મસ્ત કરી આપે છે। જે તારીખ કહેશો એ તારીખે પણ તમને મળી જશે કપડાં। તો મુલાકાત કરો અને ભૂલતા નહીં પાછું। એક નંબર ક્વોલિટી પાસે। તો ફટાફટ સંપર્ક કરો। ચૌહાણ ટેલક્સ શેરીની અંદર છે શોપિંગ, જોની શોપિંગ, ત્યાં મુલાકાત કરો। ફટાફટ માપ લેવડાવો, ફટાફટ કપડાં સીવડાવો। આ છે પાલડીની મસ્ત મીઠી બજાર, મીઠી પાલડી એટલે કે મીઠી બજાર। અને નવા કપડાં પણ તો ટ્રાફિક છે, લગ્નગાળો આવે છે એટલે ટ્રાફિક જમવા માંડી છે। વહેલા હાર આવશો ને કપડામાં ભાવ ચડ્યો છે લાકડે તોડ, તો આવવાનું ભૂલતા નહીં, નક્કી વળી કહેશો કે લેટ પડી જાય। તો થોડાક વાળ કટિંગ પણ કરાયા પરાશે ને પેલા ભાઈબંધ વાળ કટિંગ કરાવે, પછી અમે કરાવીશું। થોડાક વાળ કટિંગ કરાવવા હોય તો પણ આવી જાય ધવલભાઈ ત્યાં, એક નંબર વાળ કટિંગ કરે છે। તો ભાઈબંધે થોડુંક ઠંડુ પાયું છે, મસાલો ભોગવા મને કચર 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 કચર। મિત્રો એક ટંકર વાળે કૂતરાને પાડી દીધું છે, તો વચમાં પડ્યું એટલે ખરાબ લાગે એટલે આપણે થોડુંક સાઈડમાં મેલી દઉં। કુળદેવી યાદ તો કર્યા દીવા, અને મિત્રો કાયમ કરીએ છીએ કુળદેવી દીવા, પણ આ થોડુંક તમને અમારે કુળદેવીને મઢડા બતાવી લીધા। થોડુંક કામ કાજ બાકી પડ્યું છે, ખાલી કમિટી હોલ બન્યો હતી, જોગણીમાનું મંદિર બાંધવાનું બાકી છે, ભરતી કરવાની બાકી છે, તો હજી ઘણું બધું બાકી છે। આ છે અમારા ગોગા બાપાનું મંદિર મસ્ત। તો તમને ગોગા બાપાના દર્શન કરાયા અને ત્યાં દીવો ભર્યો અને અગરબત્તી કરી, અને ત્યાંથી અમે હાલતા થયા। એક નાનકડું મંદિર છે અમારી માં, તેમના પણ મંદિરમાં દીવો કરી દીધો, અગરબત્તી કરી દીધી, અને ત્યાંથી અમે હાલતા થયા। તો એક મિત્રો નાનકડો બ્લોગ છે। આ બાપડું મળતું હતું પડતર ક્ષેત્રમાં અને કોઈ મૂકીને જતું રહ્યું છે, એટલે અમે થોડીક સેવા કરી, પાણી પાયું પૂરું, શેટેથી પાણી લાવ્યું અને થોડોક લેબડાનો ઝોરખો પણ કાપીને નાખ્યો। એટલે આ મરતું તો કોઈ આપણે જોઈએ એટલે મર્યું તો મરવા તો જવાય નહીં, આપણને આવે છે દિયા મિત્રો, એટલે થોડુંક સેવા કરી પડી અને ભાઈબંધે થોડોક ઝોરખો સારી નાખ્યો અને અમે પાણી ઉપાડીને તે લાવ્યું। ઊભું કરવાના પ્રયત્ન ઘણો કર્યો તો મિત્રો, પણ ઊભું થતું નથી, પણ હજુ અમે પ્રયત્ન કરીશું, શું થાય છે કદાચ એ વિચારીશું। તો આવી તમારા ત્યાં અમૂલ કોઈ હોય મિત્રો, મૂંગું જનાવર છે, કોઈ બોલતું ના, કોઈ ચાલતું ના હોય, તો એની ફરજિયાત સેવા કરવાની, અને મરતું કોઈને મોત જાતું હોય ને તો મિત્રો તમારે સેવા કરવી જ પડે। આવું જોઈને તમે દાશો ને તો ભગવાન કોઈ દિવસ સુખી નહીં થાય।
સુખી ભગવાનને કરો હોય તો સેવા.